બાપ હું કહેવાની જ હતી, આમ માતાજી આવ્યા હે તો એના વધામણા તમે જ કરી નાખો ને તમારા અહીંથી. હા બા, વધામણા તો તમારા બેના કરવા જોઈ. શું છે અમિતા બધું હે? આ આપણું ઘર છે, કાઈ મંદિર નથી. અને શું કરવી છે આ મૂર્તિને? આપણે આપણી માનો ફોટો છે ને, બસ એને દીવાબત્તી કરી લેવાના. બા તું શું સીધી રાડો પાડવા માંડી? માં ઘરે દશામાં આવ્યા છે, એને પગે લાગ. એમ હવે તમે મને બે કયો કે મારે કોને પગે લાગવું? આ બધું છે ને તારા કામ જ છે. આને તો એવી કઈ ખબર પડતી નથી. બા જો માં જ્યારે ઘરના આંગણે આવ્યા હોય ત્યારે હરખથી એના વધામણા કરે. આવી રીતે આંગણામાં ઊભા રાખીને ટોકાય નહીં. પણ જરૂર શું છે આપણે? હું એમ કહું છું. કાં ભૂલી જાવ કે આપણા ઘરમાં હજી શેર માટીની ખોટ છે જ. એટલે તને શું લાગે છે કે આ તું સ્થાપના કરીશ, આવા ખોટા પૂજા પાઠના ધતિંગ કરીશ અને તને છોકરું આવી જાહે એમ? એ તું કોઈ દી માં નથી બનવાની. બા ને ધતિંગ નું કહેવાય. બા જો નિકિતાએ મને કીધું કે મારે દશામાના વ્રત કરવા છે, અને મેં એને કીધું કે તારે યારે હું રહીશ, કારણ કે આ તો માતાજી કહેવાય. એની ભક્તિ કરી એ તો સારી વાત કહેવાય. એમાં શું ખરાબ છે? હા તો આપણે છે ને માતાજી, એને હાચા મનથી દીવો કરી એટલે એમાં બધું આવી ગયું. આ આટલા વર્ષથી આ કરે છે કાઈ, અને એને સંતાન તો થવાનું જ નથી. મને ખબર છે આના મગજમાં હું હાલે ને, પણ તમારા બે આયરે તો હવે છે ને વાત કરવી જાવું નકામી છે. કેમ કે તું તો એની વાતમાં આવી ગયો. આ તું તરત બાયડીની ભાષા બોલવા માંડ્યો. હવે અમિત બા નહીં સમજે, અને આવી રીતે માતાજીને અહીંયા ઉમરા પાસે ઊભા રાખવા એ સારી વાત નથી. સાચી વાત છે માં. એ મારે કાઈ નથી સમજવું. તમારે બેને જી કરવું હોય એની કરો. હવે તું બાયડી ખેલો થઈ જ ગયો છો તો એને જેમ કરવું હોય એમ જ તારે એને કરવા દેવું છે તો કરો તમે બે. નિકિતા બા ક્યારે નહીં માને. હાલ આપણે દશામાની સ્થાપના કરી લે. જય દશામાં. જય દશામાં. ઓહો, અરે ઉભા રહ્યો બેન, કઈ બાજુ જવું? અરે રે, આજ તો આખો દી ફેલ જવાનું. હવારમાં કેનું મોઢું જોવાઈ ગયું? હા ભી, અમારે અહીંથી નીકળવાનું હોય ને તે તારે રસ્તો બદલી લેવાનો. તને ખબર નથી પડતી કે કાયમી અમારે અહીંથી હાલવાનું હોય અને અમારે આવવાનું ટાણું થાય ને તે તારે રસ્તો ફેરી નખાય. હા પણ હું કામ રસ્તો ફેરું? આ જ રસ્તે કાયમ હું આવું અને મારું કામ કરું. અરે તારા જેવી વાંજણીનું મોઢું જોઈ ને અમારો દી બગડી જાય છે. તને ખબર નથી પડતી? બેન તમે તો આવું બોલો ને, હું તમારી ભાભી થાઉં, આવા કમેન્ટ બોલીને તમને શું જડશે? હે ભગવાન, કોણ જાણે કેવા નસીબ લઈને આવી છે. અરે એનો તો ભવ બગાડ્યો પણ મારા ભાઈને ભવ બગાડ્યો. એ ભગવાન તું અમને છુટકારો દે. તું આથી જા. ક્યાં જાઉં? અને હા શું આખું ગામ તો ગમે એમ બોલે, તું ઘરના થઈને આવું બોલશું? જોજો મારે હે ને બહુ જલ્દી છોકરો આવશે. હું હમણાં માં બની જઈશ. જોજો. ક્યારે? અડધી ઉંમર તો વહી ગઈ, હવે ગઈડા થઈ ગયા. ક્યારે? મને નથી ખબર, પણ મને એટલી ખબર કે મારી દશામાં મારો ખોળો ભરશે બહુ જલ્દી. પછી તમે આવજો ને મારવા. આ સાંભળી ને મારા કાન પાકી ગયા. એ તો હારો કહેવાય કે મારો ભાઈ છે કે તને રાખી, નકર તને રાખે કોણ? અને હા, આ રસ્તેથી જો તું નીકળવાની હોય ને તો પેલા અમને કહી દેજી, એટલે અમે આ રસ્તેથી નો નીકળી. સમજાણો? બાકી હવારમાં હે ને આવો દી નો બગાડતી. હાલ અંકિતા. મારું મોઢું જોઈને કોઈ નો ધી પકડે. મારી આવું તો મેં હું પાપ કર્યું? મને સંતાન નથી થતું એમાં મારો હું વાંક? મારે છોકરું આવશે, બહુ જલ્દી આવશે. હું માં બની જઈશ.
શું થયું કરો બસ બા બધા મને આવું કા કરે? શું થયું નિકિતા કઈક વાત કર તો ખબર પડે. બા આપણા ઓલા બેન મળ્યા હતા. મને કે તું વાંજણી હોય કે તારું મોઢું જોઈને જ મારો દિહારો નહીં જાય. તું આ રસ્તેથી આવવાનું હોય તો કે આમ રસ્તો બદલી નાખશું. આવું કોઈ એને ભાભીને કે એમાં ખોટું શું? જી છે એ હાચે હાચું તો કીધું. બા તમે તો આવું કેમ? બા મારો આમાં કઈ વાગે? મારે તો માં બનવું હે પણ હું નથી બનતી. એમાં હું શું કરું? તો એમાં અમે શું કરી? વાક તારો નથી, વાક તો અમારો છે કે મેં મારા દીકરાને તારી હારે પરણાવ્યો. આના કરતો તો મારો દીકરો કુંવારો હોત ને તો સારું હોત. અમારા જ ભાઈ ફૂટેલા તું અમારા પનારે પડી. તારે એકને ન સાંભળવું પડતું, ગામમાં મારે સાંભળવું પડે છે. હગાવાલામાં કે મોઢું જોવા જેવા નથી રહ્યા અમે. બસ તમે બધે જ ખાલી સાંભળો. હું તો એ જિંદગી જીવું તો જીવવી પડે. આપણા કરમ આપણે લખાવી નહીં વાસી ને તો જિંદગી જીવવી પડે. અને આવા પીલુડા પાડમાં ખોટે ખોટા. મેં કઈ કરમ એવા નથી કર્યા. મેં હાર જ કરમ કર્યા. માતાજી મને સંતાન દે. જોજો બા મને સંતાન આવશે. તમે બા બનશો. કેદી આ મારી અડધી જિંદગી તો પૂરી થઈ ગઈ. અરે અડધી ને આમ જોઉં ને તો પૂરી થવા જ આવી છે. હું મરી જાઉં પછી બા આખું ગામ મેળા મારે તો હજી હું ભૂલી જાઉં. પણ તમે ઘરના જો મને આમ કરશો તો હું કરું. બાપ હમણાં દશામાના વ્રત આવશે ને હું એ વ્રત લઈશ ને. જોજો આ વર્ષે મારી મારી મારો ખોડો ભરશે. આ વર્ષે હું ક્યાંથી ભરશે? હે ક્યાંથી તારો ખોરો ભરશે માતાજી? અરે સાક્ષાત અહીંયા માતાજી ઊભી રહી જાય ને તોય તારો ખોરો આ જન્મમાં તો નથી જ ભરાવાનો. તારા બાપે એમને સાચું કહીને તારા લગ્ન કર્યા હોત ને તો અહીં તમારે આ નોંધી જોવા પડત કે તું કોઈ દી માં જ નથી બનવાની. હું બનીશ. માં બનીશ. તમે આવું બોલો માં શું છે? શેની રાડો પાડે છે? હવે આનું દિયે ને દિયે વધતું જાય સમિત. કાં શું થયું? બા એમ કે હું માં નહીં બનું. એને કયો ને કે હું માં બનીશ. એમ હું વાંજણી નહીં રહેવાની જિંદગીમાં. દીધું ને મારું નામ. ગામમાં એને કહો કે મેણા ટોણા માર્યા છે તો અહીંયા આવીને એના રોણા રોવે છે અને અત્યારે નામ મારું દેશ તારી સામે. નિકિતા તું રોમાં. અને કોણે કીધું તને આવું? બેને બેને? જો અમિત આપણે ગામના મોઢે છે ને ગયડા બાંધવા ન જવાય. જે સાચું છે ને એ તો બધાય કહેવાના જ છે. માં તું ક્યાં આવ બધું? તો હું ગામને શું ધુવાણા બન જમાડું કે હું કોઈ દી દાદી બનવાની જ નથી? અહીંયા કોઈ દી કોઈ આ આંગણામાં કોઈ નાનું છોકરું રમવાનું જ નથી? તું બાપ બનવાનો જ નથી? હું એનો આમ જતન મનાવું કે મારો દીકરો વાંચડો રહેવાનું? માં તારી વાત બધી સાચી, પણ માં ઈ કે આમાં નિકિતાનો શું વાંક? તો મારો શું વાંક? તારો શું વાંક? અરે તારા કાકાની છોકરીનો શું વાંક કે એને બે શબ્દ કહી દીધા? અને તારે છે ને કોઈ પણ આપણા ગામનું કે કોઈ આપણા ઘરનું કે કોઈ આપણા પરિવારનું હોય ને તો એને આડે ન ઉતરવું. તે તો મારા દીકરાનો તો ભવ બગાડ્યો છે પણ બીજાના ભવ ન બગાડતી. બસ માં બસ. શું કામ આટલું બધું બોલે છે માં? માં ને શું કામ? આ તારા ઘરની વહુ છે તું ઈ તો જો. તો ખોટું શું કહું છું? હે તો તું કે માં તારા બોલવાથી આ વાંજ્યા મેણું ટળી જવાનું છે કે ને? તું તો બોલ્યા રાખ. તું હાલ હું સાંભળું છું. નિકિતા સાંભળે ને હું સાંભળું. કાંઈ થવાનું છે? તમે બે સાંભળો એકબીજાનું, પણ મારે તમારું ન સાંભળવું. એનું વાંજ્યા મેણું ન ભાંગે તો કાંઈ નહીં, તો તારું ઉપરાણું તાણવાથી ને એનું વાંજ્યા મેણું નહીં ભાંગી જાય. હા હું તને બીજું કાંઈ નથી કહેતો, પણ તુંય માં છો. ઈ કોકની દીકરી છે, એને હરખ નહીં હોય? નથી સાંભળવું મારે તારું લેક્ચર. માં આ માં છે ને ક્યારે સમજે જ નહીં. જો નિકિતા બહારના તો ગમે ઈ બોલ્યા રાખે,
એનું મગજમાં ન લેતું. મારી દશામાં મારો ખોડો પડશે. હું વાંજણી નહીં છું. મારી સંતાન હશે. નિકિતા, મારી દશામાં મને દે સંતાન. જોજો દે દે. નિકિતા, માકા નિકિતા, હવે મારો છોકરો મરી ગયું. ક્યાં ગયો આમાંથી? નિકિતા, કાંઈ નથી થયું. શું રાતે રાયડું પાડે છે? મેં એવું સપનું જોયું કે મારો છોકરો ઘોડિયામાંથી પડી ગયો. નિકિતા, તું રોજ આવી રીતે કરીશ. રોજ તને સપના આવે છે તો તને ખબર નથી પડતી કે આ ખાલી સપના છે, આ સાચું નથી. ક્યારેક તો સાચું થાય. હવે રાત ને આ ગોળીઓ મારી પાસે રાખીને એટલે હું કેમ કે મને આશા હે આજ નહીં ને કાલ આમાં મારું સંતાન હોતું હોય છે. નિકિતા, તું આશા રાખે એમાં મને કાંઈ વાંધો નથી, પણ મને તું દુઃખી થાશ ને એ નથી ગમતું. હું તને એટલે કહું છું. હું ક્યાં દુઃખી થઉં? હું દુઃખી નથી થતી. હા, ક્યારેક ક્યારેક એવું લાગે કે ભગવાન એટલું મોડું હું કામ કરે. હું માંગુ ખાલી એક સંતાન, બીજું કાંઈ નથી માંગતી. મારે બીજું કાંઈ જોતું નથી. જો તારી આશા સાચી છે અને ભગવાન તારી આશા જરૂર પૂરી કરશે. હો, અને હવે રોવાનું બંધ કર ને હુઈ જા. તો હું બીજો મનની અંદર નહીં આવે. નિકિતા, જાગીને શું કરીશ? ખબર શું કરું મને કાંઈ સમજાતું નથી. રોજ ને રોજ આવી રીતે એકલી ઉઠીને મારું બાળક એમ કરીને રાડું પાડે છે. નિકિતા, હવે તો તારું દુઃખ મારાથી નથી જોવાતું. ભગવાનને ને માતાજીને કહું છું કે હવે આનો અંત લાવે તો સારી વાત છે, કારણ કે અમારાથી નથી જોવાતું તો તારાથી કેમ જોવાય છે? નિકિતા, હુઈ જા. નિકિતા, તું અરે હું બેઠો છું ને, હુઈ જા તું. જો તારા બાળકનું હું ધ્યાન રાખીશ. હુઈ જા, હું કાંઈ નહીં થવા દઉં. હુઈ જા કહું છું. તને મારી પર ભરોસો નથી? હુઈ જા. હવે મને નિંદર નહીં આવે. હુઈ જા. નિકિતા, નિકિતા, ક્યાં મયરી છે? આટલી આટલી રાયડું પાડી તો કોઈ દી સાંભળે જ નહીં. શું કરસ તું અંદર? હે, મારું કામ કર. આ રાયડું પાડી પાડીને મારી જીભના કૂચા વરી ગયા, પણ તને તો કઈ સંભળાતું જ નથી. જા વખાઈમાં જા અને જેટલો જૂનો સામાન હોય ને એ બધો કાઢીને બાયણે કાઢ. જેટલો ભંગાર હોય ને એ બધો લેતી આઈ જા. ભંગાર અટાણ ભેગો કરી શું કામ ને બા? હવે મારે તને બધી વસ્તુનું અત્યારે આમ કેવું કે મારે શું કરવું છે ને શું ન કરવું એમ મારી ઉપર વટ થઈશ તું. લઈ આવ.
જેટલો હોય એટલો બધોય ભંગાર વીણી ચૂણીને બધુંય સાફ કરી નાખજે વાહેથી. બાનું કઈ સમજાતું નથી. કંઈક એવા કામ હોબી દે કે મગજ નો હાલે આપણો. આમાંથી હું ભંગારમાં જા દઉં. ચૂપ, બસ ચૂપ. આયા કોનું બાળક? આટલું વાલું આવું બાળક આયા કોણ મૂકી ગયું? કોઈ નહીં. મારું બાળક, મારું સંતાન. માં તે દીધું ને મને એ દશામાં કેને આ સંતાન તે દીધું ને. તને ખબર કે તારી દીકરીના ખોડે સંતાન જન્મી હવે એમ નથી એટલે તે આવી રીતે દીધું. માં સંતાન ખોડેથી જન્મે કે ખોડે આવે મને તો હરેક રૂપમાં ઈ વાંધું લાગે. તું મારું બાળક છો, મારો કાનુડો, મારી દશાભાઈએ દીધો મને. આજ પછી કોઈ મને વાંજણી નહીં કહે, મને જોઈને કોઈ એનો રસ્તો નહીં બદલે. હવે હું માં બની ગઈ. હું ગાંડા જેવી હાયા બેઠી બેઠી રહું. તને બધા પાસે લઈ જાઉં, તારા પપ્પા પાસે. બધા તને જોયે ને તો રાજી થઈ જાય. તું જોજે બધા તને એટલો વાલ કરશે. આ કોણ છે? તું આવી રીતે દાંત કાઢી કેટલું વાલું લાગે છે તને ખબર? આ તો તારા કાકીની વહુ છે, પણ એના હાથમાં છોકરું. કેનું છોકરું લઈને હેલી આવે છે? આમ તો જો હું તો એવું વિચારતી હતી કે આ હાથમાં છોકરું ક્યાંથી, પણ આ તો ઢીંગલું લઈને ફરે છે. બેન આ ઢીંગલું નથી, આ જો મારું છોકરું હે. કેવું તમારી સામે દાંત કાઢે? અરે ઈ મારા હામું નથી દાંત કાઢતું, હું એના દાંત કાઢું છું. કા પણ એટલું તો સારું હે, અસલ રૂપાળું હે. જો ને જોઈ તો એની ઉપર કેટલો વાલ આવી છે. તમારે રમાડું હે? એ ના ના, મારે કાઈ નથી રમાડું.
મને તો એવું લાગે છે કે તારું છે ને દીએ દીએ ફટકતું જાય છે. હા વાટા મૂકી જાય તું અને આ ઢીંગલા મૂકી દે અને ક્યાંક હારા દવાખાનામાં જઈને તારો ઈલાજ કરાય. બેન તમારે મારા છોકરાને ન રમાડવું હોય ને તો કાંઈ નહીં, પણ એને વાતમાં ઢીંગલું કયો માં, એ ઢીંગલું નથી, મારો દીકરો છે. એ હરવે હરવે દીકરો દીકરો કરીમાં જો આજુબાજુની બાયુ સાંભળી જાય છે ને તો તું નહીં જાવા માંગે દવાખાને તો ઈ પકડીને મૂકી આવશે દવાખાને. એ હું સાંભળતી હતી, હું જ કહી દઉં, આ જો મારું છોકરું, મારો દીકરો, મારો દીકરો, જોવો જોવો બધા જોવો. એ હરવે હરવે એ અવાજ કાઢમાં. એ ભગવાન, એ તું તો ગાંડી થઈ ગઈ છે પણ મને ગાંડી કરવાની. અરે આ આજુબાજુના માણા મને તારી હારે જશે ને તો મને એમ કહેશે કે આ ગાંડી બાઈ હારે આ શું કરે છે. હું ગાંડી નથી, હટાણુંથી તમે બધાય મને એમ કહેતા હતા કે હું વાંજણી છું. ચૂપ, માતાજીએ મને દીકરો દીધો, હવે હું વાંજણી નથી, હું માં બની ગઈ છું. હાલો બાપા, હું તો જલ્દી જલ્દી જાઉં, નકર આની હારે ઊભી રહીશ ને તો ગામના માણા મને એમ કહેશે કે આ ગાંડી થઈ ગઈ. એ જલ્દી ઘરે જા ગાંડી, જલ્દી ઘરે જા. આવજો કઈક રમાડવા. ઈ તાર ફઈ ને ગાંડા થઈ ગયા, એને નથી ખબર પડતી, મને ખબર પડે. ખોટું ન લગાડતો. હાય આપણે બે ઘરે જઈ, બાર આ જોતા હશે ને. બસ હમણાં આપણે હે ને ઘરે પહોંચી જાવ. અરે ભાભી, આ શું? આ જો મારું છોકરું, આલ્યો રમાડો. ના ના ના, અને આ તમારું છોકરું? આ તો ઢીંગલું છે ભાભી. અરે ભાભી, આવડા મોટા થઈને તમે ઢીંગલું રમાડો છો? મગજ ઠેકાણે છે તમારું? હે આ ઢીંગલું દેખાય છે તમને? ભાભી, મારું મગજ તો હે ને ઠેકાણે જ છે, તમારું થોડુંક ઠેકાણે ન હોય ને એવું લાગે છે. મારું મગજ ઠેકાણે જ છે, તમે બધાય ગાંડા થઈ ગયા. આમ જોવો ને, એ કેવું તમારે હું દાંત કાઢે, આમ જો દાંત કાઢ જો. ભાભી, તમે તો પેલા થોડાક જ ગાંડા હતા, હવે તો તમે પૂરા ગાંડા થઈ ગયા છો. હું નહીં, તમે ઓલી બેન, આખું ગામ, આ બધાય ગાંડા હો. બધા મારા છોકરાને ઢીંગલું ઢીંગલું જ કરો. કોઈ દેખી ન શકતા કા? માર ઘર દીકરો આવ્યો હોય હિરસાડો. આ ભાભી છે ને પૂરા ગાંડા થઈ ગયા છે. અહીંયા ચાચુ ન ઊભું રહેવાય. હું જાઉં છું, નકર હું ગાંડી થઈ જઈશ. આ હારું ગાંડા એ બધાય થયા, નામ મારું દી. મારે તને બહાર જ નથી કાઢું. આ હંધે તારી ઉપર નજર નાખી દે મારું છોકરું. ધારા કાકી, એ ધારા કાકી. લે તું, હાલ હાલ આવ અંદર. અરે મને આવવાનો ટાઈમ નથી. અરે હાલ ને, ચા પાણી પી છે, કેટલાય ટાઈમ થી નથી દેખાણી. એ તો હું નિરાંતે આવીશ, પણ તમે મારી વાત સાંભળો. તમને કઈ ખબર છે કે નહીં? શું ગામમાં કઈ થયું? અરે ગામમાં તો ઘણું બધું થાય છે. પેલા તો મને તમે ઈ કયો તો કે તમને તમારી આબરૂની પડી છે કે નથી પડી? હા, હવે ઘરની થઈને આવી શું વાત કરે છે? આબરૂની તો પડી જ હોય ને. અરે તો કાકી ધ્યાન રાખો, તમારી વહુ રહી ને એ તો હાવ ગાંડી થઈ ગઈ છે, હાવ આટા મૂકી ગઈ છે. તમને કઈ ખબર છે કે નહીં? અરે આખા ગામમાં ઢીંગલું બારોતિયામાં લઈને અને એમ કરતી ફરે છે, મારો દીકરો મારો દીકરો, અને આખા ગામને દેખાડતી ફરે છે, અને આખું ગામ એના દાંત કાઢે છે, અને ભેગી તમારી આબરૂની પાયમાલી થાય છે. હે ભગવાન, આ ઘર લગી તો વાત બરાબર હતી, હવે આને ગામમાં ચાલુ કરી દીધું ઢીંગલું લઈને જવાનું. શું કરવું પૂજા, તું જ કે મને. હવે હું શું કહું એમાં? તમે મોટા છો, તમે રોકો. કઈ સમજે તો ને, બસ ગાંડી થઈ ગઈ છે. આ ખબર જ છે કે એને છોકરું નથી થવાનું, પણ શું કરવું કે જોઈ હવે અમારે. એ કાકી તો ઘરમાં બાંધીને રખાય, બાકી આવી તેને આબરૂના ધજાગરા ન થવા દેવાય. મારા અમિતને વાત કરવી પડશે. આ અમિત એનો સાથ દે છે, બધી વાતમાં હાએ હા કરે છે. હું શું દીકરાને તો કઈ કહી ન શકું, પણ આને આવા દઈશ. ઘરે આવે ને એટલે એનો વારો પાડી દેવો છે. એ કાકી જો જે કઈ કરવું ને એ વેલા હાર કરાય, મને તો એટલી ખબર પડે. અને આ તો તમે મારા પોતાના છો ને, એટલે મને એમ થયું કે તમારી આબરૂ મારી આબરૂ, તો હું જલ્દી જઈને કાકીને જાણ કરી આવું. સારું છે દીકરા, તું અહીં કેવા આવી. હા તો હારું કાકી, હું તો જાઉં છું. જેમ બને ને એમ વેલા હાર ભાભીનું ગાંઠ પણ હંકેલી લેજો. હારું તઈ ભલે લે. એ કોઈને વાત ન કરતી હો મારી દીકરી. હે ભગવાન, આ હારું હતી, ઘરની હતી ને એટલે અહીં આવીને વાત કરી.
બાકી ગામના હોય ને તો બીજા 4 ઘરે જઈને વાત કરે. આવા દે, આજ તો આનો વારો કાઢવો જ છો હે મારે. હાય તો મારે તાર નજર ઉતારવી પડશે. આખા ગામે તારી ઉપર કેટલી નજરો નાખી મને કે ક્યાં જાવું છે તારે? એના હાટું ખાવાનું બનાવવા ભૂખું થયું એમ. વાહ એમ કામ મને કામ આવ્યું. કામ આવ્યું? હજી તું પૂછસ કામ આવ્યું એમ? ના ના તને નથી કીધું, મને કીધું. મને બા બા રોવા માંડી. મારા હામું વાત કરી. આ છોકરો નથી, ઢીંગલો છે, ઢીંગલો. ભાઈ ઢીંગલું નથી, મારું છોકરું. એને આવું કરું તો બીજા નાનકડું વાળું છે. શું કીધું તું મેં તને? શું કીધું તું કે આ બધી વસ્તુ તારા ઘર લગીને અહીંયા બરાબર હતી? હવે બાઈને તું જાવ માંડી. આ બધાય ઝઘડા તું બાઈને કરવા માંડી હે? બાઈને કરવા માંડી? મેં તને કેટલી વાર સમજાવી, અત્યાર લગી તારું છોકરો નતું થાતું, ઈ મારા માથે પડ્યું તું. હવે ગામના આવીને મારી અહીંયા વાતો કરે. હવે તારા ગાડા કાઢવાનું ચાલુ કર્યું. મારે કરવું તો કરું હો. હું કાંઈ ગાંડા નથી કરતી. એ આખું ગામ ગાંડું થઈ ગયું હે. એને મારા છોકરામાં ઢીંગલું દેખાય એમાં હું કરું? મારું તો છોકરું હે ને. એમ ગામને તારા છોકરામાં ઢીંગલું દેખાય છે? અરે સમજ, કઈ સમજ. આ ઢીંગલામાં તું તારું છોકરું જો, ઢીંગલામાં. આ ઢીંગલું છે ઈ તને કેમ નથી સમજાતી હે? આ છોકરો નથી, ઢીંગલો છે, ઢીંગલો. ઢીંગલો નથી, મારું છોકરું હે. અને હવે જ્યારે તમે ઢીંગલું કીધું ને તો હું તમારી એની વાત નહીં કરું. એમ આ છોકરો છે, આ છોકરો છે, આ છોકરો છે. કે આને બોલે, કે આને બોલે. બા દઈ ગયો, દઈ ગયો. બા ઈ નાનકડું બાળ હે ને, નો ખબર પડે આવી કે. તને કેમ સમજાવું? આ ઢીંગલો છે, ઢીંગલો. આના પગ જો, આના હાથ જો, આ તું જો. આ નીરજે, આ નીરજે. મૂકી દો. આ તો મારે આ તમ મારી રોવે. મારા છોકરો રોવે. આને જ મારા ઘરમાં ઘો કાઢી છે. આને જ મારા ઘરમાં ઘો કાઢી છે. મૂકી દે, મૂકી દે. મારું છોકરું મને મૂકું. મને મૂકું. ઢીંગલું નથી, મારું છોકરું હે. નિકિતા, હે ભગવાન, આ તો હાવ ગાંડી થઈ ગઈ છે. મારે જઈને કે ને, મારે આવું જઈને કે ઢીંગલું નથી. આ જીવ તો જાગતું મારું બાળક છે. મારું બાળક, અને એ તે દીધું હે. અટાણુંથી આખું ગામ મને એમ કહેતું કે ઢીંગલાને લઈને રમસ, ઢીંગલાને લઈને રમસ. એ બધા તો ગાંડા, પણ મારા ઘરના એવું કરે. અટાણુંથી હું વાંદળી હતી, બધા મને એમ મેળા મારતા કે હું વાંદળી હું. મારો ખોળો કોઈથી નહીં ભરાય. આખા ગામને કહેતી કે હું માં બનીશ. મારા ઘરે બાળક આવશે, મારો ખોળો ભરાય અને ઈ મારી દશામાં ભરશે. જો માં, જો તે દીધું, જે મને સંતાન દીધું, પણ આપણને કેમ નથી દેખાતું? મારું છોકરું મને દેખાય, તને દેખાય તો આ બધાની આંખો ફૂટી ગઈ. આવું કામ કરે. માં,
મારા છોકરાને ઢીંગલું કે જીવ વગરનું કે તો મને કેટલી પીડા થાય. બધા એને જોઈ દાંત કાઢી. મને ગાંડી કે ને એનો વાંધો નથી, ભલે કેતા. મને ગાંડી કે જેવી કેવી હોય એવી કે હું સાંભળી લઈ. પણ કોઈ જો મારા સંતાનને કઈ કહે ને તો હું નહીં સાંભળું. હું જવાબ નથી દઈ શકતી, હું એ લોકો નથી સાબિત કરી શકતી, પણ તું તો કરી શકીશ ને. તો જઈને કે બધાઈને દે ને જવાબ કે મારું સંતાન જીવતું જાગતું એ કોઈ ઢીંગલું નથી, એનામાં જીવ હે. દે જવાબ જા બધાઈને. તારું દૂધેલું બાળક હે બા, તું જ મારા રખો પર નહીં કરતો કોણ કરશે? ક્યાં ગયો કાના? મારો દીકરો ક્યાં હાલતો પડે ને કાના? અમિત, માં શું થયું? શું થયું? આ જો, શું છે? હું તને પૂછું છું, શું છે આ? આ છોકરું છે, આ બાળક છે, આ બોલે છે, આ ચાલે છે, આ તારા હામું જોવે છે. જો તું આને. માં તું શું કહેસ ને શું કામ આ મને બધું કરે છે? તું શું કહેવા માંગે છે? હું એ કહેવા માંગુ છું કે તારી બાયડી આખો દી એનું છોકરું આમાં જોવે છે. ગાંડી થઈ ગઈ છે નિકિતા, ગાંડી. આખા ગામમાં ફરે છે અને બધા અહીંયા મને કેવા આવે છે. આ તો ગમે તેમ કરીને હું અત્યારે એની પાસેથી લઈને આવી. નિકિતા અને આને છોકરું માનીને ફરે? હા અમિત, હવે મારે તને કેમ સમજાવો? ઈ આનામાં જીવતું એનું પોતાનું બાળક જોવે છે અને આખા ગામમાં આવા ગાંડા કાઢે છે. અત્યાર લગી બાળક નહોતું થાતું, ઈ તો મારાથી સહન થઈ જાતું તું, પણ હવે આ નિકિતા આવા ગાંડા વેડા કરશે તો કેમ સહન કરીશ? મને તો લાગે છે તુંય ગાંડો થઈ જઈશ અને હુંય ગાંડી થઈ જઈશ. સાચી વાત છે માં. મને એમ કે નિકિતાના મગજમાં ખાલી આ બધા વેમ ફરે છે. ક્યાં છે અત્યારે નિકિતા? ક્યાં છે? એ ઉતી છે અને હું લઈને માં મારે નિકિતારે વાત કરીશ પેલા. નિકિતા લાવ સો માર કાનો દીવો કયો ને માર દીકરાને બધી હતી. આ મેરો તો કીધા વગર કઈ ન જવાય. નિકિતા! નિકિતા! નહીં સાંભળે, ઈ તારું કાઈ નહીં સાંભળે. ગાંડી થઈ ગઈ છે. ગાંડી થઈ ગઈ છો? નથી ખબર પડતી તને? નિકિતા ઢીંગલું છે, છોકરું નથી. તમે બધા નીચે બામ કે જો જો આ છોકરું હે, આમાં ક્યાં ઢીંગલું દેખાય? દાંત કાઢે,
હું બોલું એ બધું સમજે. આમાં ક્યાં છોકરું દેખાય? સમજો, દાંત કાઢે, આપણે બોલીએ બધું સમજે. જો નિકિતા, હું તારી લાગણીને વધુ સમજુ છું, પણ હું તારી આવી વાતને કેમ માની લઉં? અને નિકિતા, તારી ગામમાં ને આ બધા કેવી વાત કરે છે? ગાંડામાં ગણતરી કરે છે. ભલે કરતા, આ ગામનાઓને નહીં, આખી દુનિયાને મને ગાંડી કેવી હોય તો કે. નિકિતા, હવે ગામને ને પણ મને એવું લાગવા માંડ્યું છે કે તું ગાંડી થઈ ગઈ છો. મારે મેં માની લો કે તમારી ઘરવાળી ગાંડી છે. મારા સંતાન હાટું જો મારે ગાંડું થવું પડશે ને તો હું ગાંડી થઈ જઈશ. સાંભળસ ને તું, સાંભળસ ને આનું ગાન પણ હવે. એક મિનિટમાં, આ મારી ને નિકિતાની વાત છે. બોલ નિકિતા, આ તારું બાળક છે ને? તો તારું બાળક હોય તો આ મારું બાળક કહેવાય કે ન કહેવાય? બરાબર ને? કે મને પપ્પા કહીને બોલાવે કે ને? અમિત હજી નાનું હે. ના, નાનું નહીં તો કે. નાનું હે, થોડુંક મોટું થાય ને. નાનું તો રોતું કેમ નથી? ભાઈ ચૂચો ભાઈ, એમ કરો માં, હું બધામાં છોકરાની વાહે પડ્યો. જો નિકિતા, મને હાથમાં દે. દઈ દો. મારી દશામાં આટલા વર્ષ પછી મારું મેળું ભાંગ્યું. આખું ગામ વાંચને કહેતા હતા તો મને સંતાન દીધું. ઈ જગત માતાએ મને માં બનાવી. તારી માં તને કાંઈ નથી કીધું. હા બધે જીકી તું મારો દીકરો. નિકિતા, ભાન ના આવે નિકિતા, તું તને એક કીધા મને નથી સમજાતું. અરે નિકિતા, આ કળિયુગ છે. આ કળિયુગમાં દશામાં એવા કામ ન કરે કે તને આવી રીતે રૂબરૂબ આવીને દીકરા દઈ દે. ન કરે નિકિતા એવું. કરે દશામાં કળિયુગમાં પરચા પૂરે અને એને પૂરો. તું કેસ, પણ હું નથી માનતો કે આ દશામાં તને દીકરો દીધો છે. દશામાં દીકરો દીધો હોય ને તો મારા માટે આ ઢીંગલું છે. મારો ભાઈ મૂકી દો. અરે વાત સાંભળ, મૂકી દો એને. તું કેસ ને દશામાં દીકરો દીધો છે, બરાબર ને? દશામાં દીધો છે ને તને? મારે આ દીકરાને રાખવો છે મારા દીકરા તરીકે. તો તારા દશામાં ને કે આ ઢીંગલામાં પ્રાણ પૂરીને બતાવે. પ્રાણ તો પૂરેલા હે. તમે બધા યાદ રહો, તમને નથી દેખાતા. નથી નિકિતા, નથી. આ એક ઢીંગલું છે નિકિતા. નો કર્યું ને દશામાં, આમાં પ્રાણ નો પીરો. નિકિતા, આવા કામ કળિયુગમાં દશામાં નો કરે. તારો વિશ્વાસ એ બધું સાચું. બસ અમિત, બસ. તું કોને સમજાવસ? આને બધાય તો આપણે ગાંડા લાગી છી. આખું ગામ ગાંડું લાગે છે અને એને આ એક ઢીંગલું સાચું લાગે છે. અને કોઈ દશામાં નથી આ દુનિયામાં, કોઈ જગત જનની નથી. માં, નિકિતાના મગજમાંથી આ ઢીંગલું એમ નામ નહીં છે. આ ઢીંગલું એના સામે હરગાવીશ ત્યારે એના મગજમાંથી જાય છે કે આ ખોટું છે, આ રમકડું છે. જો આનામાં જીવ હોય તો આને આગ પૂરી આને હું હરગાવ તો રોવાનો હતો આવશે ને કે નહીં આવે? મમ્મી હમણાં હું સાબિત કરીને બતાવું કે આ ઢીંગલું છે. મમ્મી તેવું ન કરતા. મમ્મી તેવું ન કરતા. આજે તારા મનમાં જેટલા ખોટા વિચાર હોય ને એ બધા કાઢી નાખ. મમ્મી એવું કાંઈ કરો માં. એને કેવું ન કરે. મમ્મી હવે તેવું કરો માં. જોયું નિકિતા? ક્યાં તારું છોકરું? ક્યાં છે? અને ક્યાં છે તારા દશામાં? હવે તો માની જા કે આ કળજુગમાં દશામાં ન હોય. અને તોય છતાં તને લાગતું હોય ને તો બોલાય. બોલાય ને? અત્યારે તને જોયે છે દશામાં, જોયે છે ને? બોલાય દશામાં અને કે આ માટીના ઢીંગલામાં જો પ્રાણ પૂરે ને તો માનું કે દશામાં છે. નહીં જ માટીનું ઢીંગલું જો રોવા માંડે ને તો માનું કે દશામાં છે. ક્યાં છે દશામાં? ક્યાં છે? નથી ને?
નથી આ જગતમાં, નથી આયા, ક્યાંય નથી. જો હોત તો હું અત્યારે દીકરા વગરનો ન હોત. બોલાય ક્યાં છે તારા દશામાં? પીછે દેરી થઈ ગઈ હો કે હો કે પછી તને અમારો અવાજ જ નથી સંભળાતો કે તારે સાંભળવો નથી? અરે તારી ઉપર અત્યાર સુધી મેં ભરોસો કર્યો હતો. બધાય કહેતા કે પૂતળું હે, હું કહેતી કે મારું સંતાન હે. આખું ગામ મને કહેતું કે હું કોઈની માં નહીં બનું, પણ હું કહેતી કે મારો ઘોડો ભરાય અને હું માં બનીશ. તે દીધું તો ને પ્રમાણ જે મને દેખાય ને, મને મારું સંતાન દેખાય એમાં બધાયને દેખાય. એને તારી પાસે પ્રમાણ માંગ્યું તો કર સાબિત. માં આઈ મારી મમતા નહીં, તારી મમતાની એ પરીક્ષા હે. જો મારું બાળક તે હાજુ ન કર્યું અને એનામાં પ્રાણ ન પૂર્યો તો હું માનીશ કે આ દુનિયામાં દશામાં નથી. અરે જિંદગીમાં તારું નામ નહીં લઉં. મારો ઘોડો કાલી થવા દે. દીકરી, તારા હોશિયારા હમણાં લસીને હું તારું વાંચે મેણું ભાંગવા આવી છું. આલે આ તારું બાળક. અને દીકરા, આવા કળજુગમાં જો હું દુખિયાના દુઃખ માંગુ ને તો માનજે કે હું દશામાં. વર્ષોના વાંજ્યા મેણા ભાંગુ ને તો માનજે કે હું દશામાં. અને પૂતળામાં પ્રાણ પૂરું ને તો માનજે કે હું દશામાં. દીકરી, જીવનમાં જે કોઈ દુઃખ આવે એ કર્મની કસોટી હોય છે અને તું આ કસોટીમાંથી પાર ઉતરી ગઈ છે. તે સાચી શ્રદ્ધાથી મારી ભક્તિ કરી છે એટલે મેં તને દર્શન આપ્યા. આવીને આવી શ્રદ્ધા તું મારા ઉપર રાખજે. જા, હું તારા ધાયરા કામ કરીશ. મારો આશીર્વાદ સદાય માટે તારે હારે રહેશે. તથાસ્તુ. બોલો દશામાની.